चलो चैप्टर नंबर 13 में स्वाध्याय 13.3 शीखता पहला विकलनना अमुक बेसिक नियम छे जे आपणे अहींया शीखीशुं। जेम के अहींया आपेला छे एक्स स्क्वेर, तो हवे सवाल थाय के एक्स स्क्वेर नुं विकलन शुं थाय? तो दरेक विद्यार्थी 2x एवुं कही देशे के 2x, परंतु आ सत्य नथी। याद राखजो, एक्स स्क्वेर नुं विकलन 2x थाय एवुं क्यांय लखेલું નથી, परंतु तमने एवुं कहेवामां आवे के एक्स स्क्वेर नुं विकलन एक्स नी सापेक्षे शुं थाय तो 2x थशे। तो एक्चुअल में आ वस्तु शुं छे? तो एक्स स्क्वेर नुं विकलन एक्स नी सापेक्ष त्यारे आपणे 2x मळशे। ओके, तो आगळ जता आपणे ए बी शीखीशुं के एक्स स्क्वेर नुं विकलन कोई बीजा चलनी सापेक्ष केवी रीते शोधी शकाय। परंतु अत्यारे हाल पूरतुं हूँ तमने जे नियमो समजावीश ए दरेके दरेकमां आपणे एक्स नी सापेक्ष विचारवाना छीए। ओके, चलो पहला थोड़ुंक अहींया समजावी लऊं के सौथी पहला छे ने एक्चुअल में चेन रूल समजવો बहु जरूरी छे। सांकळनो नियम, चलो पहला तो सांकळनो नियम आपणे अहींया समजी लईशुं एकवार। हवे सांकळनो नियम एक्चुअल में केवो होय ए पहला आपणे समजावी लऊं तमने। धारो के आपणे विचारता होईए के अहींया साइन स्क्वेर एक्स, हवे आपणे आनुं विकलन एक्स नी सापेक्ष करवुं छे, तो विकलननो संकेत छे डी बाय डी एक्स। डी बाय डी एक्स साइन स्क्वेर एक्स। तो चेन रूल शुं दर्शावे? तो पहला तो घातनुं विकलन थाय। तो घातनुं विकलन केवी रीते थाय? तो एक घात आगळ आवी जाय अने उपरथी एक घात ओછી करवानी होय, बीजुं बधुं एमना एम। तो बगड़ो आगळ आवी जशे, पछी साइन नी स्क्वेर हतो एनी जग्याए एक घात थई जशे, साइन नी एक घात एक्स। तो देखो साइन एक्स तो एज इट इज थई गया। आ फक्त आपणे घातनुं विकलन कर्युं। हवे साइन एक्स नुं पण विकलन करवुं पड़शे आपणे। तो साइन नुं विकलन थशे cos x cos x અને હજુ x નું પણ વિકલન કરવું પડે અને x નું વિકલન થાય x ની સાપેક્ષે dx by dx। આ બહુ ધ્યાનથી રાખજો, ધ્યાનથી આને સમજી લેજો કે dx by dx એટલે 1 થઈ જાય। देखो ફરીથી बताऊं, x નું વિકલન x ની સાપેક્ષ કરવાનું એટલે આવું થાય, d by dx કરવાના છે। કોના? x ના। તો ઉપર dx થઈ જશે અને છેદમાં તો dx છે જ, એટલે થઈ જશે 1। અને એટલા માટે એવું કહેવામાં આવે છે કે x નું વિકલન x ની સાપેક્ષે 1 થઈ જશે। તો અહીંયા dx dx ઉડી જાય એટલે મૂળ તો 1 જ રહેવાના ને, એટલા માટે 2 sin x into cos x આ રીતે આપણે લખાય અને આને સાંકળનો નિયમ કહેવાય। આ જ sin સ્ક્વેર x નું વિકલન હવે y ની સાપેક્ષ કરીએ તો d by dy લખવું પડે આપણે અહીંયા, અને sin સ્ક્વેર x ચેન રૂલ શું કહે છે? તો પહેલા ઘાતનું વિકલન થાય તો 2 આગળ આવશે, સાઇન ની એક જ ઘાત થઈ જશે। ચલો આ ઘાતનું થઈ ગયું, હજુ sin x નું થશે cos x અને હજુ x નું પણ કરવું પડશે। તો y ની સાપેક્ષ જ્યારે તમે વિકલન કરો तो dx by dy મળે આપણને, तो इनटू dx by dy। देखो હવે આ dx ને dy ઉડશે નહીં, તો પાછળ dx by dy લખવું પડે। એટલે ક્યારે એવું યાદ ન રાખતા કે sin સ્ક્વેર x નું વિકલન 2 sin x into cos x થાય, એવું ના હોય। કોની સાપેક્ષ વિકલન કરી રહ્યા છો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। ઓકે, આપણા ચેપ્ટરમાં જ્યાં કઈ જ નહીં કહેવામાં આવ્યું હોય ત્યાં આપણે x ની સાપેક્ષે જ વિકલન કરવાના છીએ। એટલે સૂત્રો બધા શીખીશું તો x ની સાપેક્ષ જ આપણે સમજીને શીખીશું, પરંતુ આ બેઝિક તમને ખબર હોવું જોઈએ કે કોની સાપેક્ષ વિકલન થઈ રહ્યું છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે। તો ચાલો હવે આપણે x ની સાપેક્ષ વિચારીએ તો x સ્ક્વેર નું વિકલન થશે, જો ઘાત આગળ આવી જશે પહેલા અને પછી
ઘાત આગળ આવી જાય એટલે x ની ઉપર એક ઘાત થઈ જાય, એટલે શું મળશે આપણને 2x ની એક ઘાત, અને પછી હજુ x નું તો બાકી જ રહી ગયું ચેન રૂલ પ્રમાણે, પણ x ની સાપેક્ષે x નું વિકલન 1 થઈ જાય, એટલે આપણે લખતા હોતા નથી. એ જ રીતે x ક્યુબ હોય તો પહેલા 3 આગળ આવી જાય અને ઉપર એક ઘાત ઓછી થઈ જાય, અને આ તો ઘાતનું જ થયું, હજુ x નું વિકલન શું થઈ જાય 1 થઈ જાય, તો 3x² મળશે. પણ યાદ રાખજો આપણે બધી વખતે x ની સાપેક્ષે જ આ બધું વિચારીએ છીએ. ચલો હવે મેઇન તો ત્રિકોણમિતિના જે ગુણોત્તરો છે એમના વિકલિતના સૂત્રો કેવી રીતે યાદ રાખીશું. તો ચલો એ વિકલિતના સૂત્રો તમને હું બીજા પેજ ઉપર સમજાવું છું. અહીંયા ચલો આપણી જોડે શું છે, એક તો sin x, cos x, tan x, એ જ રીતે cosec x, sec x અને cot x. તો આટલી વસ્તુ આપણી જોડે આ ત્રિકોણમિતિના 6 ગુણોત્તર છે. હવે આ 6 ગુણોત્તરના વિકલન યાદ રાખજો આપણે ફક્ત ને ફક્ત x ની સાપેક્ષે કરવાના છીએ. તો ત્રિકોણમિતિય ગુણોત્તર નું વિકલન કેવી રીતે યાદ રાખીશું? બહુ સિમ્પલ છે, કે ગોખવા જવાની જરૂર નથી. દેખો સાઇન નું વિકલન cos x થઈ જશે, પણ જ્યારે cos નું વિકલન કરો ત્યારે રિવર્સ -sin x, એટલે ત્યારે મળશે -sin x. સાઇન નું વિકલન cos x, cos નું વિકલન -sin x. એ જ રીતે tan નું વિકલન થશે sec² x, અને રિવર્સ જઈએ sec નું વિકલન તો અહીંયા આપણે લખીશું sec x into tan x. ફરીથી ધ્યાન આપો, tan નું વિકલન ડાયરેક્ટ થશે sec² x. tan માટે sec² છે ને એ એનું મામાનું ઘર છે. હવે જ્યારે tan પોતાના ઘરે પાછો જાય ત્યારે મામા એને મૂકવા ગયા, તો જ્યારે sec નું વિકલન થયું ત્યારે મામા છે ને એ tan ને લઈને ઘરે પાછા મૂકવા ગયા, એટલે કે sec x into tan x. કોઈ બોલે tan x into sec x, તમને જેમ યોગ્ય લાગે એમ. એ જ રીતે cot નું વિકલન -cosec² x. તો cot નું મામાનું ઘર અહીંયા cosec માં છે, તો જ્યારે cosec માંથી cot રિવર્સ પોતાના ઘરે જાય ત્યારે મામા એમને મૂકવા આવશે પાછા અહીંયા, ત્યારે બનશે cosec x into cot x, પરંતુ આગળ આવશે અહીંયા માઇનસ. તો દેખો કોટના વિકલિત સૂત્રોમાં માઇનસ કમ્પલસરી આવશે, અને ટેનના વિકલિત સૂત્રમાં ક્યાંય માઇનસ જોવા મળશે નહીં. આપણે આ બધા સૂત્રો છે એને અહીંયા લખીશું આપણે, જેથી તમને યાદ રાખવામાં કોઈ તકલીફ ના પડે. જેમ કે sin x આનું વિકલન એટલે કે d/dx એ મળી જશે આપણને cos x. એ જ રીતે d/dx cos x નું આવશે -sin x. એના પછી tan માટે તો d/dx કરીશું આપણે tan x નું, ત્યારે મળી જશે આપણને sec² x. અને એ જ રીતે d/dx કરીશું હવે આપણે sec નું જ લઈ લઈએ જોડે જોડે, એટલે શું યાદ રાખવામાં સરળતા રહે આપણને. તો sec x, તો એનું થશે sec x into tan x. બે ની પેર બની જશે અહીંયા. અને એ જ રીતે d/dx કરીશું cot x નું, તો ત્યાં મળશે -cosec² x. અને d/dx કરીશું cosec x નું, તો -cosec x into cot x. તો આ રીતે આપણે 6 સૂત્રો યાદ રાખવાના રહેશે. ચલો હજુ થોડાક બેઝિક સૂત્રો આપણે આની અંદર એડ કરીએ. વિકલન કરવા જઈ રહ્યા છે x ની સાપેક્ષે e⁻⁴ તો યાદ રાખો e એક વિશિષ્ટ સંખ્યા છે
જેની વેલ્યુ 2 અને 3 ની વચ્ચેની એક એવી સંખ્યા છે જે અનંત સુધી જતી નથી, પરંતુ એક શાંત સંખ્યા છે. જેમ કે એની ઓરિજિનલ વેલ્યુ છે 2.71. બરાબર, શોર્ટમાં બોલવાનું કે ઈ એટલે 2.71, એક સમય સંખ્યા છે. પરંતુ અહીંયા આપણે હમણાં ઈ ની વાત કરી રહ્યા છીએ, તો ઈ રેસ ટુ એક્સ નું વિકલન હોય કે ઈ રેસ ટુ એક્સ નું સંકલન હોય, બંને વખતે ઈ રેસ ટુ એક્સ જ થશે. ઈ રેસ ટુ એક્સ નું સંકલન હોય, આ સંકલિતનો સિમ્બોલ છે. ઈ રેસ ટુ એક્સ ની આજુબાજુ જે દેખાય ને તમને, એ સંકલિતનો સિમ્બોલ છે. તો એ પણ ઈ રેસ ટુ એક્સ જ થાય છે. તો ઈ રેસ ટુ એક્સ નું વિકલન અને ઈ રેસ ટુ એક્સ નું સંકલન બંને ઈ રેસ ટુ એક્સ જ થશે. ડી બાય ડીએક્સ log x. તો log x નું વિકલન થશે 1/x. તો આ રીતે આપણે અમુક બેઝિક જે બીજા પણ આવતા હશે સૂત્રો, એ તમને જ્યારે દાખલા ગણાવું ત્યારે કોઈ નવી વસ્તુ આવતી હશે તો હું તમને જોડે જોડે સમજાવતો જઈશ. પરંતુ અત્યારે હાલ આપણે આટલી ફોર્મ્યુલા ઉપર આધારિત દાખલાઓની ગણતરી કરીશું. ચલો, સૌથી સિમ્પલ અને બેઝિક દાખલો આપેલો છે સ્વાધ્યાય 13.3 નો પહેલો દાખલો. એમાં એવું કીધું છે કે x² - 2 નું x બરાબર 10 આગળ વિકલન કરો. જ્યારે કંઈ જ કહેવામાં ના આવે તો જે અંદર ચલ આપેલો હોય એ ચલની જ સાપેક્ષે આપણે આનું વિકલન કરવાનું હોય. ધારો કે આ જે રકમ છે એ આપણું એક વિધેય છે, ફંક્શન x² - 2. તો આપણે બંને બાજુ આનું વિકલિત કરવું તો fx ના વિકલિતનો સંકેત છે f'(x). તો જમણી બાજુ પણ આપણે વિકલન કરવાનું છે, એટલે એનો સંકેત છે d/dx. તો આપણે બંને બાજુ વિકલિત કર્યું. યાદ રાખો, f'(x) આને પ્રથમ વિકલિત કહેવાય, f'(x) આપ્યું હોય તો આને દ્વિતીય વિકલિત કહેવાય, f'(x) આપ્યું હોય તો આને તૃતીય વિકલન કહેવાય. પ્રથમ વિકલિતને આપણે d/dx લખીએ છીએ. એ તે દ્વિતીય વિકલિત હોય તો તમે એને d²/dx² પણ લખી શકો. અને બીજી રીતે લખવું હોય તમારે તો ઘણા આને ફક્ત d1 લખતા હોય છે. બધા અલગ અલગ સંકેતો દ્વારા આપણે એમને અહીંયા દર્શાવી શકતા હોઈએ છીએ. બરાબર, તો આ રીતે આપણે બધાને અલગ અલગ રીતે અહીંયા લખી શકીએ. અહીંયા d³/dx³ બની જશે. જેટલી જે નંબરનું વિકલિત હોય એટલી ઘાત અહીંયા આવશે. ચાલો, હમણાં આપણે આની વાત કરીએ તો x ની સાપેક્ષ વિકલન કરવાનું, તો x², તો ઘાત આગળ આવે અને x તો એઝ ઇટ ઇઝ રહે. હવે ચેન રૂલ શું કહે છે? આ તો ફક્ત ઘાતનું થયું. હવે x નું કરવું હોય તો 1 થઈ જાય, એટલે લખવાનું હોતું નથી. અને બીજી વાત કે અચળ પદનું વિકલન ઓલવેઝ 0 હશે. અચળ પદનું વિકલન 0. જેમ કે 5 નું વિકલન 0, 15 નું વિકલન પણ 0, 115 નું વિકલન પણ 0. એ રીતે 5x. તો અહીંયા એવી ભૂલ ન કરતા કે 5 નું વિકલન 0 અને x નું વિકલન 1. 5 અહીંયા અચળ નથી. 5 એ x નો સહગુણક છે. તો જ્યારે સહગુણક આવે ને તો એ સહગુણકનું કંઈ નહીં કરવાનું, એમના એમ જ મૂકી દેવાનો અને x નું વિકલન 1 થઈ જાય. એટલા માટે 5 × 5 આ રીતે લખાય. પણ અહીંયા એકલો બગડો છે, જે અચળ છે અને અચળનું વિકલન 0 થાય. તો f'(x) આપણે મેળવી લીધા 2x, પરંતુ કયા બિંદુ આગળ શોધવાના છે? તો x બરાબર 10 આગળ. તો અહીંયા મૂકીશું f'10, એટલે x નું મૂલ્ય 10 મૂકી દીધું. તો એ 2 × 10, તો આપણને મળી જશે 10 દુ 20. તો આ રીતે આપણે આને અહીંયા ગણી શકીએ છીએ. હવે આપણને એવું કીધું છે કે 99x નું x બરાબર 100 આગળ વિકલન કરો. તો આપણું ફંક્શન આપેલું છે 99x. તો fx માટે વિકલન થશે f'(x). તો આ બાજુ પણ આપણે એનું ડેરિવેટિવ કરવું પડશે 99x નું. હવે હમણાં જ શીખ્યા કે 99 એ સહગુણક છે, એટલે એઝ ઇટ ઇઝ રહે અને x નું વિકલન થઈ જાય 1 x ની સાપેક્ષે. ઓકે, અને 99 × 1 એટલે અહીંયા મળી જશે આપણને 99.
પરંતુ 100 આગળ કીધેલું છે તો આપણે અહીંયા મૂકી દઈશું f ડેશ 100. આ બાજુ તો ક્યાંય x આપેલો જ નથી તો ફક્ત ત્યાં તો 99 જ રહેશે તો આપણો આન્સર અહીંયા મળી જશે 99. સિમ્પલ જ છે. અને આવો ને આવો દાખલા નંબર 3 પણ છે. એમાં આપણને ફંક્શન આપી દીધું છે ફક્ત x અને x બરાબર 1 આગળ એનું વિકલન કરવાનું છે. તો અહીંયા f ડેશ x લઈએ એક જ આવે. તો d by dx કરીશું x નું તો dx by dx એટલે 1 થઈ જાય. હવે આપણે x બરાબર 1 આગળ શોધવાના છીએ તો f ડેશ 1. હવે આમાં x હોય તો મૂકો ના હોય તો કઈ નહીં તો એનો આન્સર રહેશે ફક્ત 1 જ. હવે બીજા બે નાના આપણે નિયમો શીખીશું. એક નિયમ છે ગુણાકારનો અને બીજો નિયમ છે ભાગાકારનો. ધારો કે વિકલન જ કરવું છે આપણે d by dx, પરંતુ આપણી જોડે બે સંખ્યાઓ છે, એક સંખ્યા u અને બીજી સંખ્યા v, અને આ બંને વચ્ચે જો ગુણાકાર હોય તો આમનું વિકલન કેવી રીતે કરી શકાય? તો અહીંયા આપણે આ રીતે બોલીશું, પ્રથમ પદ એઝ ઇટ ઇઝ, બીજા પદનું વિકલન એટલે વિકલન થશે ફક્ત v નું વત્તા હવે બીજું પદ એમના એમ અને વિકલન કરીશું પ્રથમ પદનું. પહેલું પદ એમના એમ બીજાનું વિકલન વત્તા બીજું પદ એમના એમ પહેલા પદનું વિકલન. એ જ રીતે ભાગાકાર કરીશું આપણે u અપોન v. u એટલે એક સંખ્યા છે ને v એટલે બીજી સંખ્યા છે, પણ કોઈ પણ આવી રીતે બે સંખ્યાઓ ભાગાકાર સ્વરૂપે આપી હોય તો આપણે લખીશું છેદ એમના એમ અંશનું વિકલન ઓછા અંશ એમના એમ છેદનું વિકલન અને ભાગ્યા છેદનો સ્ક્વેર. હોલ સ્ક્વેર. તો આ રીતે આપણે બે સૂત્રો યાદ રાખીશું. ફરીથી ભાગાકારનો નિયમ સમજો તો છેદ એમના એમ અંશનું વિકલન ઓછા અંશ એમના એમ છેદનું વિકલન ભાગ્યા છેદનો હોલ સ્ક્વેર. ચાલો ચોથાનો બીજો જોઈ લઈએ. બરાબર, ચોથાનો પહેલો તો x ક્યુબ માઇનસ 27 હતો, એ તમને આવડી જાય એવો જ હતો. એટલે ચોથાનો બીજો, પ્રથમ સિદ્ધાંત નથી લેવાના આપણે, ફક્ત એવું માની લઈએ કે fx આપેલા છે x માઇનસ 1 x માઇનસ 2. તો કોઈ બી રીતથી દાખલાને તમે ગણી શકો. ચલો, કોઈને અહીં સુધી કોઈ જ પ્રોબ્લેમ નથી? અહીં સુધી કોઈ પ્રોબ્લેમ છે બેટા? કોઈને બોલો તો. ના સર. ચલો, વેરી ગુડ, વેરી ગુડ. શું ભાઈ? રિપીટ કરો. રિપીટ. જો આમાં કયો પહેલો ભાગ કે બીજો ભાગ, યલો કે વ્હાઈટ? વ્હાઈટ. વ્હાઈટ. ઓકે, દેખો એમાં આપણે હમણાં જે નિયમ શીખ્યા ને, દેખો આ પ્રથમ પદ છે આપણું અને આ બીજું પદ છે. આ પહેલું પદ છે, આ બીજું પદ. આપણે સૂત્ર કેવું બોલીએ છીએ? પહેલું પદ એમના એમ બીજા પદનું વિકલન કરવાનું, તો d by dx કરીને બીજું પદ લખ્યું જુઓ, વત્તા હવે બીજું પદ એમના એમ અને વિકલન કોનું થશે? અહીંયા પહેલા પદનું. હમણાં જે આગળ સૂત્ર બોલાવડાયું ને આ રીતે જ હતું, પ્રથમ પદ એમના એમ બીજા પદનું વિકલન વત્તા બીજું પદ એમના એમ પહેલા પદનું વિકલન. તો આ જે એમના એમ હતું એ તો એમના એમ જ રહે. ખબર પડી ગઈ. હા, અને આના વિકલનમાં તો 1 જ આવશે એટલે લખવાનું આવતું નથી. ચલો, ચોથાનો ત્રીજો જોઈએ. આ બધા ઈઝી છે, તમને આવડતા હશે, પરંતુ ધીમે 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 આપણે છેક સુધી જઈશું. બરાબર, છેલ્લે એન્ડ સુધી. 1/x². જેમ નીચેથી ઉપર લઈ ગયા તો માઇનસ થઈ ગયું, તો ઉપરથી નીચે જાય તો પ્લસ એ થઈ જાય ને પછી તો. હા સર.
ચલો નેક્સ્ટ જવા દઉં છું. આમાં ભાગાકારનો નિયમનો ઉપયોગ કરે ચાલે ને? કરાય બિલકુલ કરાય. હવે હવે નેક્સ્ટ દાખલામાં ભાગાકારનો નિયમ શીખવાડું જ છું બકા. એમાં બી કરાય. આમાં આપણે ભાગાકારનો જ નિયમ વાપરીશું. બરાબર. ગોપાલ શું છે બકા? ચલો સાતમાનો પહેલો જુઓ. આપણને fx કઈ ટાઈપનું આપેલું છે? તો આ રહ્યું x માઇનસ a x માઇનસ b. બંને વચ્ચે ગુણાકાર છે. તમે ઈચ્છો તો બંનેનો ગુણાકાર કર્યા પછી વિકલન કરો કે વિકલન પહેલા કરી નાખો, કોઈ ફરક ના પડે. ચલો હવે ડાયરેક્ટ નિયમ યુઝ કરીશું. અહીંયા પ્રથમ પદ એઝ ઇટ ઇઝ રહેશે, તો x માઇનસ a એમ ના એમ. બીજા પદનું વિકલન કરીશું એટલે કે ડી બાય ડીએક્સ કરવાનું થશે x માઇનસ બી નું, વત્તા બીજું પદ એમ ના એમ અને વિકલન કરીશું પહેલા પદનું એટલે કે x માઇનસ એ નું. ચલો પહેલા x માઇનસ એ તો એઝ ઇટ ઇઝ રહેશે. હવે x નું 1 અને બી અચળ છે. દેખો ઉપર જ કહી દીધું છે, અને અચળનું તો આપણે જાણીએ છીએ કે 0 થઈ જાય. તો 1 માઇનસ 0 એટલે 1, લખવાની કોઈ જરૂર નથી. અહીંયા x માઇનસ બી અને પાછળ પણ 1 માઇનસ 0 લખવાની જરૂર નથી. કૌંસ ખોલી નાખીશું આપણે અહીંયા. તો x માઇનસ એ પ્લસ x માઇનસ બી. x બે વખત છે તો 2x માઇનસ એ અને માઇનસ બી. તો આ રીતે આપણે આને લખી શકીએ. આ જ આનો જવાબ છે. ચલો બીજો દાખલો જોઈએ. એમાં fx આપેલો છે ax² પ્લસ બી નો હોલ સ્ક્વેર. તો અહીં શું ધ્યાન આપશો? તો દેખો હોલ સ્ક્વેર છે એટલે આપણે ઘાતને આગળ લાવવાનો ટ્રાય કરીશું. ડાયરેક્ટ લખીશું f ડેશ x. ચલો પહેલું વિકલન ફક્ત ઘાતનું થાય, તો ઘાત આગળ આવી જાય તો એનો જે આધાર હોય એ તો બધો એઝ ઇટ ઇઝ જ રહેશે. તો ax² પ્લસ બી અને ઉપર ઘાત થઈ જશે 1 એટલે એક ઘાત ઓછી થઈ ગઈ. આ વિકલન ફક્ત ને ફક્ત એની ઘાતનું થયું. હજુ એનો જે બેઝ છે એનું તો બાકી જ છે, એ બાજુમાં કરીશું. તો ax² એનું વિકલન એમાં પણ 2 આગળ આવી જશે તો 2ax. 2ax આ કોનું થયું? આપણે ax² નું કરતા હોઈએ તો આમાં ફક્ત આનું થયું, બગડો આગળ આવી ગયો અને આવું થઈ ગયું. પણ ax નું એટલે એ તો અચળ હતો એટલે સહગુણક હતો, એ તો આગળ આવી જ ગયો છે. x² નું ફક્ત 2x થાય એવું લખીએ છીએ ને આપણે, તો આ 2x થઈ ગયું. x નું 1 જ થાય એટલે લખવાનું હોતું નથી. અને બી અચળ છે એટલે અચળનું 0 થાય, એ તો આપણે જાણીએ જ છીએ. તો બસ, તો હવે આગળ જે બગડો છે એ અને પાછળ 2ax બે ભેગા કરી દો તો 2 દુ 4ax. કૌંસમાં વધશે ax² પ્લસ બી. ચાલો આપણને જે fx આપ્યું છે એને પહેલા અહીંયા મૂકી દઈએ. fx આપ્યું છે x ની n માઇનસ a ની n અપોન x માઇનસ e. અહીંયા આપણે ભાગાકારનો જ નિયમ વાપરવાના છીએ કારણ કે આ બધું ભાગાકાર સ્વરૂપે છે. બીજી એક વસ્તુ સમજાઈ લો કે x ની n ઘાત હોય અને એનું જો વિકલન કરવાનું થાય તો ઘાત આગળ આવે અને ઉપર એક ઘાત ઓછી થઈ જાય અને x નું પછી 1 થાય એટલે લખવાનું હોતું નથી. તમને એમ કે સાહેબ આટલું તમને ખબર છે તો વારંવાર x નું 1 થાય એવું કેમ બોલો છો? તો દેખો સપોઝ તમને એવું કહી દે y ની સાપેક્ષે તમે આનું વિકલન કરો x ની n નું, બંનેમાં સવાલ તો x ની n જ છે, તો અહીંયા શું થશે? n આગળ આવશે અને ઉપર ઘાત 1 ઓછી થશે. પણ હજુ x નું વિકલન કરવું પડે અને એ શું થાય? dx બાય dy. એટલે પાછળ આવું લખવું પડે આપણે. પણ ઉપરના દાખલામાં x ની સાપેક્ષ એટલે ઇન્ટુ 1 આવે એટલે 1 પછી લખવાનું હોતું નથી. બરાબર, એટલા માટે આપણે આને આ રીતે લખતા હોઈએ છીએ. ચાલો હવે અહીંયા ભાગાકારનો નિયમ યુઝ કરીએ તો f ડેશ x છેદ m ના m
એટલે કે x માઇનસ a m ના m. વિકલન થશે અંશનું તો d બાય dx થશે x ની n માઇનસ a ની n નું ઓછા હવે અંશ m ના m અંશ m ના m અને વિકલન થશે છેદનું અને આખાના છેદમાં છેદનો હોલ સ્ક્વેર તો ખરો જ, એ તો લખવો જ પડશે આપણે. ચાલો હવે ઉપર વિકલન કરવાનો ટ્રાય કરીએ. x માઇનસ a એઝ ઇટ ઇઝ રહેશે. હવે x ની n તો x ની n નું વિકલન જો આપણે બાજુમાં કરીને તૈયાર કર્યું છે n ઇન્ટુ x ની n માઇનસ 1 અને a ની n અચળ છે, યાદ રાખજો આ a ની n અચળ છે અને અચળ હોય તો એનું વિકલન 0 થાય તો માઇનસ 0 લખવાની પછી કોઈ જરૂર નથી. એ જ રીતે ઓછા x ની n માઇનસ a ની n તો છે જ. હવે x નું વિકલન થશે 1 અને a નું 0 એટલે 1 માઇનસ 0 એટલે 1. 1 પછી મલ્ટીપ્લાય કરવાની કોઈ જ જરૂર નથી અને છેદમાં આવશે x માઇનસ a નો હોલ સ્ક્વેર. ચાલો હવે અંદર અંદર આપણે ગુણાકાર કરવા હોય તો કરી શકાય પહેલા બે કૌંસના. તો x નો ગુણાકાર તમે આની સાથે કરો. અહીંયા બાજુમાં રફલી એક વસ્તુ શીખો. x x ની 2 ઘાત અને x ની 3 ઘાત હોય સપોઝ, તો આપણે શું કરવું પડે? ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય તો 2 વત્તા 3 એટલે 5 ઘાત થઈ જાય. તો અહીંયા x ની 1 ઘાત છે અને આમાં x ની n માઇનસ 1 ઘાત છે. આગળનો n તો છે જ પણ x ની બંનેના આધાર સરખા છે તો ઘાતનો સરવાળો તો આ x ઉપર 1 ઘાત છે અને પાછળના x ઉપર n માઇનસ 1 ઘાત છે. તો આમનો સરવાળો કરો તો જવાબમાં મળે આપણને n ઘાત. તો અહીંયા n આવશે અને એ જ રીતે આ માઇનસ a ગુણી નાખીશું તો માઇનસ a n x ની n માઇનસ 1. હવે આ માઇનસ અંદર આપી દો તો માઇનસ x ની n માઇનસ માઇનસ પ્લસ a ની n ઘાત અને આખાના છેદમાં આવી જશે x માઇનસ a નો હોલ સ્ક્વેર. તો આ રીતે આપણે આ દાખલાને અહીંયા ગણી શકીએ છીએ. બહુ સિમ્પલ દાખલા છે આ બધા જ. દેખો વિકલિત કરવાનું છે d બાય dx 2x માઇનસ 3/4. તો 2x નું વિકલન થશે 2 અને 3/4 અચળ છે એટલે એનું વિકલન 0 થઈ જશે. તો એનો આન્સર સીધે સીધો આપણને મળી જશે b. ચલો પછી 9માનો બીજો, એમાં ગુણાકારનો નિયમ છે. કોઈ ઈચ્છે તો પહેલા ગુણાકાર કરી લે બધા અને પછી વિકલન કરી શકે છે અને કોઈ ઈચ્છે તો ડાયરેક્ટ ગુણાકારનો નિયમ પણ અહીંયા વાપરી શકે છે. તમારી જેવી ઈચ્છા હોય એ રીતે કરી શકાય. તો ચલો ઈઝી પડે એવું છે, આપણે કામ કરીએ પહેલા ગુણાકાર જ કરી લઈએ. તો 5x ક્યુબ નો ગુણાકાર x સાથે થાય તો 5x ની 4 પછી 5x ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ 5x ક્યુબ એટલે 3x ગુણ્યા x એટલે 3x સ્ક્વેર. 3x ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ 3x. એ રીતે 1 ગુણ્યા x એટલે માઇનસ x અને માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 એટલે પ્લસ 1. હવે દરેક પદનું વિકલન કરવાનું છે. તો ચલો અહીંયા 5 શું છે તો એ સહગુણક છે એટલે એઝ ઇટ ઇઝ રહેશે. પણ 4 આગળ આવે તો 4 પંચા 20 થઈ જાય 20 x ની 3 ઘાત અને x ની 3 ઘાત થશે. એટલે એ 3 પંચા 15 15 x ની 2 ઘાત 2 તારીખ 6x 6x અહીંયા ફક્ત 3. અહીંયા x નું વિકલન થશે 1 અને 1 નું 0. તો આ થઈ ગયું આપણું એનું વિકલન. સિમ્પલ દાખલા છે વિકલનના.